બાઇકના પૈસા આ એક ટ્રીપમાં વસૂલ ન થઈ જાય ને તો મને કહેજો. મારુતભાઈનો પ્રોમિસ છે, યુ વિલ એન્જોય ઇટ. હેલો, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે ભારતમાલા પરિયોજના BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના એક રોડ ઉપર છીએ અમે, અને રોડનો રિવ્યૂ અને રોડની ક્વોલિટી અને જે અત્યારે રસ્તો આ પ્રોજેક્ટ બનાવ્યો છે, તમે આમાં પ્લેન લેન્ડ કરાવી શકો, ટેક ઓફ કરાવી શકો. આશરાભાઈ, શું કહેવું છે તમારું? One of the best road I've seen till now. The best. આખા રૂટમાં, હા આ ટ્રીપમાં? અરે બેસ્ટ. અને ફ્લાઇટ લેન્ડ કરાવી લ્યો ભાઈ, ગેરંટીડ. ભારતમાલા પરિયોજના NH70 બનાવેલો છે. જબરદસ્ત રોડ, એમ એકય પોર્ટલ્સ નહીં, સ્મૂથ, એમ ફૂલ એકદમ સ્મૂથ. હા, સુપર બાઇક હોય તો કેવી મજા આવે. 300 નો ઘટે, પછી 300 થી નીચે નો આવે. સુપર રસ્તો, અમેઝિંગ. ચલો તો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન લોંગેવાલા વોર મેમોરિયલ અને તનોટ માતાના દર્શન કરીને, કારણ કે આજે 4 વાગે અમારે પાછું બેક ટુ પેવેલિયન આવવાનું છે. 4 વાગે થર્ડ ડેઝર્ટમાં આવવાનું છે. ચલો મળીએ ત્યારે. કોર્નર ઓનલી કોર્નર, અને સુપર રસ્તો છે યાર, સુપર રોડ્સ, સુપર બાઇક્સ વાળાઓ 1000 લીટરની ગાડીઓ લઈને બેઠા છો, 1000 cc 1200. એક વખત આવો આ રોડ ઉપર બાઇક લઈને. સો આ અમારું ડેસ્ટિનેશન હતું તનોટ માતાનું મંદિર. તો અમે પહોંચી ગયા, પછી સરસ મજાના માતાજીના દર્શન કર્યા, ફોટા પડાવ્યા. અને આ ઇન્ડિયામાં એક જ મંદિર એવું છે જે ટોટલી 100% અંડર આર્મી કંટ્રોલ છે. આવડું તનોટરાય માતાજીનું મંદિર છે, બહુ સરસ મંદિર છે, એટમોસ્ફિયર બહુ સારું છે અંદરનું. તો ડેફિનેટલી આવો. તો હવે તો પ્રોજેક્ટ ભારતમાલા ઉપરનો રોડ પણ બની ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. સો ડુ વિઝિટ વિથ ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ગ્રુપ. યુ વિલ એન્જોય ઇટ, આમ શ્યોર. તમને મજા આવશે અહીંયા. આશરાભાઈ, મંદિરમાં મજા આવી? બહુ, હું તો 2 વાર ગયો અંદર. એમ ને? એક વાર એકલા ને પછી બીજી મારી યાર. બહુ મજા આવી. કેટલી શાંતિ છે. પિન ડ્રોપ સ્ટાઇલ. હે? પિન ડ્રોપ સ્ટાઇલ. અને આ આખું આર્મીના, આઈ થિંક ઇન્ડિયાનું એક જ મંદિર એવું હશે જે કમ્પ્લીટલી અંડર. તો પેલું જોયું છે. હા. બધા ઓલા પંડિતજી હતા, એ આમ આર્મી વાળા જ લાગતા હતા મને તો. હા, એ આર્મીના મૂડમાં હતા. આર્મીના ડ્રેસ નહોતો, બાકી લાગતા હતા આર્મીના જ હતા એ. આર્મી બાબા. તો હવે અહીંયા અમે આગળ નેક્સ્ટ ત્યાં ચાનું પૂછવાનું છે, અને થોડુંક ફ્યુલ જો મળી જાય તો આપણે કંઈ ફ્યુલનો જુગાડ પણ કરીએ બાપુ. કરવું જ પડશે ને, પહોંચાશે નહીં. ચલો તો એક ચાય પીએ અને ફ્યુલનો જુગાડ કરીએ, એન્ડ ધેન સી ઓન રોડ. અત્યારે અમે તનોટ માતાના મંદિરમાં છીએ. એટલું પ્લીઝન્ટ એટમોસ્ફિયર છે, બહુ મજા આવે એવું છે અહીંયા અત્યારે. આ માતાજીનું મંદિર છે અને કમ્પ્લીટ આર્મીના અંડર છે આવડું આ મંદિર. હેલો, ગુડ આફ્ટરનૂન. અત્યારે ટાઈમ બપોરના 1:30 વાગી રહ્યો છે, એન્ડ તનોટ માતાના દર્શન કરીને હવે અમે લોકો જઈ રહ્યા છીએ રિટર્ન સમમાં. પણ એક નાનકડો ઇસ્યુ છે, મારી પાસે અત્યારે ફ્યુલ 35 to 40% જ ફ્યુલ છે. એમ સ્ટીલ વી નીડ ટુ કવર મોર દેન 161 કિલોમીટર. તો લેટ સી. હવે રસ્તામાં ફ્યુલ મળવો મુશ્કેલ છે એવું બધા. તો અમે આર્મીના કેન્ટોનમેન્ટ ઝોનમાં બધે પૂછી લીધું. તો નેક્સ્ટ ફ્યુલ મળશે રામગઢમાં SR અને ભારત પેટ્રોલિયમનું પેટ્રોલ પંપ છે, IOCLનો આઈ થિંક હશે. તો અમારે ત્યાં ટોપઅપ કરાવવાનું છે. બટ હવે અભિષેકની બાઇક રેન્જ આવે છે 80 કિલોમીટર, અને અમારે એક્ઝેક્ટલી 80 કિલોમીટર અત્યારે કાપવાના છે. તો કટ ટુ કટ, નેક ટુ નેક રેસ થવાની જ આવડ્યા. સો એના માટે 80 to 100 અમે લોકો મેન્ટેન કરી રહ્યા છીએ, જેથી અમારી માઇલેજ બરકરાર રહે અને અમે અમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી જઈએ. ચલો ત્યારે હવે નેક્સ્ટ ફ્યુલ સ્ટોપ કરીશું, ત્યારે જ હું તમારી જોડે પાછી વાત કરીશ. અને જો રોડના કલર કેવા ફર્સ્ટ ક્લાસ ચેન્જ થઈ રહ્યા છે. હર 100-200 મીટરે ખબર નહીં કેવા અતરંગી સતરંગી કલરના રોડ આવી રહ્યા છે. અને 25 કિલોમીટર બાપુ. હા, 25 કિલોમીટર છે. સો લેટ્સ
હા હા હા, રસ્તો સારો છે એટલે વાંધો નથી, બાકી તો બહુ હેરાન થતા આમાં. મેં હમણાં કહ્યું ને, જો આ રોડનો કલર ચેન્જ થયો, હવે આ પાછું નવું ચેન્જ થયું. જો આ નવો રોડ આવી ગયો. અલગ 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 રંગબેરંગી કલરના રોડ આવે છે, જાય છે, આવે. ઓ ભાઈ. સો ફાઇનલી વી જસ્ટ ફ્યુલ ટોપઅપ કરાવ્યું રામગઢમાં. અહીંયાથી હવે અમારે સામડી જવાનું છે 66 કિલોમીટર. રાઈટ સાઈડમાં કોઈ પાવર પ્લાન્ટ છે, આઈ થિંક IOCL. એક્ઝેક્ટલી એ પેલો રાજસ્થાન પાવર પ્રોડક્શન યુનિટ હતું, અને આમની ગ્રીડ છે ડિસ્ટ્રીબ્યુશન ગ્રીડ, પાવર ડિસ્ટ્રીબ્યુશન યુનિટ. વિન્ડ ફાર્મ, રોડનું કન્સ્ટ્રક્શન ચાલુ. અનએક્સપેક્ટેડ પોર્ટ હોલ્સ. એ અહીંયા જો સામે SR નો પંપ છે. આને કેલા ભાઈ તનોટ માતાએ બનાવીને ત્યાં જરૂર છે યાર. અહીંયા હું પંપ ફોડીને બેઠો છું એલા. હા ન્યાય હાલે, હું કામ નું હાલે. બ્યુટીફુલ નજારા સાથે વિન્ડ મિલ્સ, રોડ અંડર કન્સ્ટ્રક્શન. બીજું શું જોઈએ અત્યારે? કેટલા વાગે? समझाना समझियो सीधा है ना.